તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજના વ્લોગમાં આપણે શું કરવાનું છે? આજના વ્લોગમાં જોઈએ આપણે જાગ્યા બ્રશ બ્રશ કર્યું, નાસ્તો માસ્તો બાકી આ તો મારા બાપાએ ઉપાડો લીધો, કપા વેચ દો કપા વેચ દો. તો પછી એમ જુઓ અત્યારે બધો કપા જુઓ અહીંયા ભરાઈ ગયો છે ને અહીંયા આપણી ગાડી જુઓ આમાં કપા ભરાઈ ગયો છે. એટલે આમાં હવે છૂટો નાખવાનો રિવાજ છે એટલે આપણે છૂટો કપા નાખી દીધો છે. એટલે તમે બ્લોગમાં આગળ બના રહેજો. આપણે ક્યાં કેટલા ભાવમાં આવે છે ક્યાં આવે છે એ બધું તમને કહેવું, તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી જો આપણે ગાડી ભરાઈ જશે ને આપણે કપા વેચવા નીકળી જશે તળાજે. આપણે આ નવી ગાડીમાં કપા ભરેલો છે એટલે તો આપણે ગાડીમાં બે જાય તો નીકળવાનું છે. હવે આપણી ફટાકડી નવી ફટાકડી છે આપણી, કાલે આપણે લઈને જાય જૂની ફટાકડી હતી. તો બસ ત્યાં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ત્યાં જઈને તમને બતાડીશું કેટલા ભાવમાં આવે છે કેમ વેચવાનો કપા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો અત્યારે આપણે હેરનું ટાણું સૂકી જાય એમ છે એટલે આપણે કાંઈ આ ગાડી આખો ઢીલ મૂકતા ના, એટલે આપણી ગાડી જો બેસી જાય આમ જોવો તમે. એટલે તમે આપણે સમજી શકો ને કે ઉતાવળ આને કહેવાય, આને ફોર વ્હીલ કહેવાય. આપણે અહીંયા અમે ફોર વ્હીલ ન હાલે, આપણે લોડિંગ ગાડી. તો બસ તમે બ્લોગમાં બના રહેજો આપણે. તો ફેમિલી ફાઇનલી આપણે જો અત્યારે તળાજા માર્કેટ યાર્ડમાં પોગી ગયા છે ને અહીંયા જુઓ તમે માર્કેટ ચાલુ જ છે ને આપણો કપાસ બાપા ઉતરી ગયેલો છે. તો તમે જોઈ શકો કે અત્યારે હરાજી ચાલુ છે એલી બાજુ. તો હું તમને બતાડી આપણો કપાસ કઈ રીતના ત્યાં ઢાંકેલો છે. આપણે ગાડીમાં બહાર જઈએ તો તમે બતાડી દઉં. આમાં ભાઈ આમાં પાછું હકડાય છે બહુ રે આપણે આ ગાડીમાંથી ચડવામાં ઉતરવામાં. જોઈ લો આપણે આમાં ઢાંકેલું છે કપા. હા એટલે અહીંથી જો આ સોનું હો બાપુ, એકદમ 100% સોનું હો. 1600 તો આવશે જ. બસ તમે આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું ભાવ હું તમને કહીશ. તો ફાઇનલી ફેમિલી આપણો કપા વેચાઈ ગયો છે. કેટલામાં मैं नहीं बताऊंगा. 1465 વેચાણો છે. 1600 નથી પણ કાંઈ વાંધો નહીં, જે વેચાણો એ ભાવ સારો તો આવી ગયો છે. તો અત્યારે આપણે જે ગણેશ જીનમાં વેચાણો છે અને અહીંયા જો આપણે ખાલી કરવા આવી જાય આપણી ગાડી. અહીંયા જો આ જીનનો બધો માહોલ છે. અહીંયા આ જો એવડું મોટું જીન છે લાગત. તો પછી હવે આપણે કંઈ વાંધો નથી. હું તમને વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. હું તમને કહીશ કે કેટલાનું બિલ બન્યું, કેટલા રૂપિયા આપણે વધ્યા છે, બરાબર? તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે જો હું મારા પપ્પા બે માર્કેટિંગ યાર્ડની ઓફિસમાંથી બિલ લઈને બહાર નીકળ્યા અને બિલ આપણું ફાઇનલ બની ગયું છે 66,667 રૂપિયાનું. એટલે જો હું ને મારા પપ્પા બે ફૂલ ફોર્મમાં છે ભાઈ. હવે કાંઈ થોડું ઘટ્યામાં પાલટી ફૂલ ફોર્મમાં હોય, ડાયરો મોજે દરિયા હોય. તો ફેમિલી આપણે કપાસ તો વેચાઈ ગયો છે પણ એમાં પછી કપાસ વેચીને ઘરે જતા હતા પાછું રસ્તામાં એક બીજું ભાડું આવી ગયું છે. તો ગાડી ભરવા નથી તો આપણે જો પછી અહીં પાછા ગાડી લઈને અહીં વ્યાજ ભરવા નથી ત્યાં. તો હવે આ પછી આ ગાડી ક્યાં ખાલી કરવા જવાનું થાય એ નક્કી નથી. એટલે નક્કી થાય એટલે હું પછી પાછું તમને આગળના વ્લોગમાં બતાડીશ. તો તમે વ્લોગમાં હમણાં કન્ટિન્યુ રહેજો. આપણે ઘરે તો હજી પૂજ્યા જ નથી પણ ઘરે પોગી જાવ મને લાગે ત્યાં સુધી લગભગ આપણે હાથ જ ઘરે પોગશું. કેમ કે અત્યારે જે ગાડી ભરશે અને ખાલી કરવા લગભગ શિહોર કાં તો પાલતાણા સાઈડ જવાનું થાય. તો બસ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું તમને આગળ બતાડીશ ક્યાં જવાનું છે. તો અટાણે જો આ લોકો ગાડી ભરતા મને સેડો કંટાળો. હું જો કેબિનમાં બેસી ગયો ને આ ગાડીમાં કંઈ ટેપ બેપ છે નહીં તો મને તો એકલો કંટાળો ચડતો. પછી હું તો કેબિનમાં બેઠો માછું મારતો. જો આ આપણે કાંઈ બોલી શકી નહીં, આજુબાજુ બધા હોય અને ગાડી બાડી લોડ કરતા હોય એટલે આપણે કંઈ બોલાય નહીં. પછી આપણે જો ગાડી માછું મારતા અને સારી બાજુ જોઈને ડોક્યા કરીએ પણ કાંઈ મેળ આવે નહીં, ટાઈમ કાંઈ જાય નહીં. જો આપણે ગાડી ભરી લીધી છે ને ગાડી ભરીને આપણે નીકળી ગયા છીએ ને આપણે ગાડી ખાલી કરવા માટે ક્યાં જવાનું છે તમને કહી દઉં. ગાડી ખાલી કરવા માટે આપણે આજ જવાનું છે પાલીતાણા. અને પાલીતાણા જવા માટે તમને ખબર જ હશે કે આપણે ક્યાંથી હાલવાનું હોય. તો આપણે પાલીતાણા જવા માટે તળાજેલી હાલવાનું અને એ તમને ખબર જ હશે. તોય મેં કહી દીધું કેમ કે મારી પાસે બ્લોગમાં બોલવા માટે કાંઈ બીજું નવીન છે ને તો મેં ફાઇનલ કીધું બરો શ્વાસ લઈ લો પછી બોલું. તો બસ ફાઇનલી તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હું તમને બતાડીશ ક્યાં જવાનું છે, કઈ રીતના ખાલી થશે એને કેટલું ભાડું થયું આજમાં એ હું તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાય. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણી ગાડી તો ખાલી થઈ ગઈ છે પણ એ એક તકલીફ છે કે આપણે કંપનીમાં જ્યાં ખાલી કરવા ગયા ને ત્યાં આપણને શૂટિંગ ન કરવા દીધું. એટલે તમે બતાવેલું નહીં કે જ્યાં કઈ રીતના ગાડી ખાલી થઈ, હું ખાલી થઈ. તો બસ ગાડી ખાલી થઈ ગયા ને જો આપણે પાછા ઘર બાજુ નીકળી પડ્યા છીએ. તો તમને કહી દઉં આજનું ભાડું કેટલું છે આપણું. તો આજનું આપણું ભાડું થયું 2000 રૂપિયા.
હવે બસ 2000 ભણું થતી એટલે સાંજે શાંતિથી ઊંઘ આવી છે. નકર તો આખો દી પડતર થાય તો આપણને એમ થાય કે ભાઈ કાંઈક ધંધો કર્યો તો સારું હતું, કે ધંધો ન કર્યો હોય તો એમ થાય કે આ બધું હપ્તાવાળું રહ્યું એટલે ધંધા તો કરવો જ જોઈએ. તો બસ આજના આપણે 2000 રૂપિયા વધ્યા છે. આપણે ઘરે નીકળી ગયા ત્યાં જો રસ્તામાં તો આવું બધું બાજુના ગામડે સપ્તાહ બેઠી લેતી ત્યાં જમવાનું ચાલુ હતું. મને એમ થયું ભાઈ હાલો જમી, પણ પછી મને એમ થયું કાંઈ કોઈ બોલાવેલ ને એમને કેમ જમવા જવું, એમને જમવા જાય તો કોઈક આપણે ગોઠામાં પણ કોઈક ભાળી જાય તોય કે આ તો હાલો કોઈ જે જોયું નથી, આ નવું મોડેલ આવ્યું ક્યાંથી. ત્યારે રાતના 10 વાગ્યા છે. તો 10 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ ને અહીંયા જવું આપણે જમીન ખાટલામાં બેઠા છીએ. અહીંયા આપણે હોવાને ત્યાં બેઠા. આજે જમવામાં કઢી હતી અને રોટલી હતી અને રોટલા હતા અને ઊંધિયું હતું. તો બસ આપણે જમીને બેસી ગયા છીએ. તો જો તમને આ વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે જોવા આવે છે એ બધા એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજના વ્લોગમાં એટલું જ. કાલ પાછા એક નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય.